હા બોલ, શું કહેતી હતી? કોનું માગવું આવ્યું છે? હરેશભાઈ પેલા વિરમગામ રહેતા હતા ને અત્યારે જે બધા અમદાવાદ શિફ્ટ થયા એમનું કોના માટે માગવું આવ્યું છે? તારી બેન માટે? એટલે શું તારે મારો રિવ્યુ જોઈએ છે? ઘસીન ના. હું તો જો મારી સગી છોકરી હોય મારી સગી બેન હોય તો હું તો ના કરું, કેમ કે છોકરામાં કંઈ લેવાનું નથી બોન. હું તને કહું, 12મા ધોરણમાં 3 વિષયમાં નપાસ થયો તો પૈસા ડાંભીને પાસ કરાયો, બરોબર છે? એટલે આ બધી પહેલેથી બધું ખોટે ખોટું જ ચાલે છે. અત્યારે બાપની ફેક્ટરીઓમાં જાય છે ને વચ્ચે છે ને દેશી દારૂની પોટલી પીતા પકડાઈ ગયો હતો, બરોબર છે? આખા સમાજમાં ચર્ચિત છોકરો છે. મારી તો તને ઘસીને ના જ છે, બરોબર છે? પછી તને જો જેમ ઠીક લાગે એમ. અને તને એની માનો સ્વભાવ નથી ખબર? અલી તને ખબર નથી, એમના ઘરે તમે જાઓ ને તો 90% પાણીની અંદર 10% જ દૂધ હોય એવી જ ચા હોય. તમને રકાબીમ કાઢી ના લે ને તો નીચે તમને તળિયું દેખાય કે આ નીચે તળિયું છે, એવી તો ચા પીવડાવે અલી તો. અને સાંજે તો ખાખરો ને ખીચડી જ ખાવાની અલી. અને સાંજે દાળ ભાત શાક રોટલી સવારે કઈ ના બને. સવારે ક્યાં તો રોટલી શાક બને ને ક્યાં દાળ ભાત બને. કાંધિયા એટલે જો માખી પડી હોય ને ચામાં તો એને ચૂસીને ફેંકે એટલા કાંધિયા છે. આ તો જો મેં તને વાત કરી હો ભાઈ, પછી તને જેમ ઠીક લાગે એમ. આ તો જો તારી બેન મારી બેન એટલે તને કીધું, બાકી મારી દ્રષ્ટિએ તો ના કરાય. પણ ભાઈ તને જેમ ઠીક લાગે એમ. શું કે છે? બીજા બધાએ તને સારો રિવ્યુ આપે, પરણાઈ દે લે. તો પણ તારે મને પૂછાય જ નહીં લી. એક તો મારે હમણાં હિમોગ્લોબિન ઓછું આવ્યું છે, તું મારે લોહી બાળે બેઠી બેઠી. તને બીજા લોકોએ સારું આલ્યો હોય રિવ્યુ, પરણાઈ દેવાની તારી બેનને. આ તો તારી બેન અહીંયા આવતી જતી રહે એટલે અમે તને અમારા ઘરની દીકરી માનીએ છે એટલા માટે કીધું. પછી તને જેમ ઠીક લાગે એમ. કેમ કે છે ને વચ્ચે એમને બધું બેંકનું બધું ઉધાર થઈ ગયું હતું ને તો આને પપ્પાની સલાહ લેવા માટે આવ્યા હતા. એટલે ભાઈ મને તો ખબર છે, બરોબર છે? કેમ કે જો બાઇકઈ લોન ઉપર લીધું છે ને ગાડી લોન ઉપર ને ઘરે લોન ઉપર ને ફ્રીજય લોન ઉપર, એસી લોન ઉપર, આવા ઘરમાં છોડીઓ ના દેવાય બાપ. આમ હું તો આમ કરું દૂરથી જ, સમજી? પણ તને જેમ ઠીક લાગે એમ. ભાઈ જો તને એવું ના થાય કે મેં કંઈ નેગેટિવ કીધું, કેમ કે જો આને પપ્પાએ મને ના જ પાડી છે કે તાર કોઈ બી છોકરીને માગે આવે ને તો તારે તારો રિવ્યુ ઠોકવાનું નહીં ઠોકીએ ભાઈ. પણ આ તો જ્યાં લાગણીના 2 શબ્દ ભાળીએ ને બેન ત્યાં આગળ આપણે વાત કરીએ. પણ તને જેમ ઠીક લાગે એમ. તને બધાએ સારું કીધું હોય તો કર નાખજે.